નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 લેપવિંગ રીડ 3 અને એનું હેડિંગ છે ફાઇનલ ગેમ, અંતિમ રમત, એનો અભ્યાસ કરીશું. ખૂબ જ ઇન્સ્પિરેશનલ એટલે પ્રેરણાદાયક સ્ટોરી છે. સ્ટોરીનું નામ આવે એટલે તમને મજા જ આવે અને કંઈક શીખવા મળે એવી પણ એક ગણતરી રાખશો. અને બીજી ગણતરી પરીક્ષામાં આમાંથી 10 માર્કનું પૂછાય. 5 માર્કનું કોમ્પ્રિહેન્શન અને 5 માર્કનું સમરાઇઝ કરવાનું પૂછાય, 1/3 કરવાનું પૂછાય. તો ચલો આપણે જોઈએ સ્ટોરી. સૌથી પહેલાં તો આ ચિત્રને જુઓ. એ ચિત્ર એ ફૂટબોલના મેદાનનું છે અને એમાં કોઈ છોકરી પ્લેયર છે તે ઇન્જર્ડ થઈને અહીંયા પડેલી લાગે છે અને એ છોકરીના રિલેટેડ સ્ટોરી છે અને એની એ ફાઇનલ ગેમ છે. માર્મિક વાત એ છે કે દરેક વ્યક્તિમાં એકથી વધારે આવડતો ભરેલી હોય છે. ઇનકેસ કોઈ એક આવડત જો માણસ ગુમાવે તો એ બીજી આવડત દ્વારા પણ એના અસ્તિત્વનું સર્જન કરી શકે છે. એવો કંઈક મર્મ સમજાવે છે સ્ટોરી. ચલો જોઈએ. બિફોર ધ ફાઇનલ ગેમ, ફાઇનલ અંતિમ રમત પહેલાં, લાઈફ વોઝ ઓર્ડિનરી. મારું જીવન એકદમ ઓર્ડિનરી, સામાન્ય હતું. ડેઇલી રૂટીન, રોજિંદી ક્રિયાઓથી ભરેલું સામાન્ય હતું. અંતિમ રમત પહેલાં મારું જીવન ડેઇલી ક્રિયાઓથી ભરેલું સામાન્ય રૂટીન હતું. ઇચ ડે, દરરોજ. આઈ અવેકન્ડ, અવેક એટલે જાગવું, વર્બ છે AWAKE, અવેક એટલે જાગવું. વિથ મેન્ટલ લિસ્ટ ઓફ ટાસ્ક, કામના એક માનસિક લિસ્ટ સાથે હું જાગતી. જાગતી શબ્દ એટલે બોલું છું, કોઈ છોકરીની આત્મકથા છે. રોજ સવારે હું માનસિક આટલા કામો કરવાના છે એવા લિસ્ટ સાથે જાગતી. આઈ હેડ ટુ કમ્પ્લીટ બિફોર ધ એન્ડ ઓફ ધ ડે, દિવસના અંત સુધીમાં મારે આટલા કામ કરવાના છે એવા એક માનસિક લિસ્ટ સાથે હું જાગતી. માય લાઈફ વોઝન્ટ ટુ કોમ્પ્લિકેટેડ, મારું જીવન બહુ જટિલ ગૂંચવાડા ભર્યું ન હતું, બહુ સિમ્પલ હતું. શું હતું? તો ક્લાસ એટલે ભણવાનું, સોકર એટલે ફૂટબોલની પ્રેક્ટિસ કરવાનું, પછી સ્ટડીઈંગ અભ્યાસ કરવાનું, અને સ્લીપિંગ ઊંઘવાનું. ઓફન આઈ રિટર્ન હોમ ફ્રોમ સોકર ફિલ્ડ આફ્ટર હેવી પ્રેક્ટિસ, ઘણી વખત હું સોકર ફિલ્ડ એટલે ફૂટબોલના મેદાન પરથી ભારે પ્રેક્ટિસ કરીને ઘરે આવતી. ટુ સ્ટડી અભ્યાસ કરવા માટે. અનટિલ ધ અર્લી અવર્સ ઓફ ધ મોર્નિંગ એટલે વહેલી સવારે ફૂટબોલની પ્રેક્ટિસ કરતી, પછી ઘરે આવીને સવારના સમયે હું અભ્યાસ કરતી. આવું મારું સિમ્પલ રૂટીન હતું. હેવિંગ એક્સેપ્ટેડ, એક્સેપ્ટ એટલે સ્વીકારવું, સ્વીકાર કરવો. હેવિંગ એક્સેપ્ટેડ વેલ ટુ માય ડેલી રૂટીન, મારા આવા ડેલી રૂટીનને મેં સારી રીતે સ્વીકારી લીધું હતું, મને એની ફાવટ આવી ગઈ હતી. આઈ નેવર ઇમેજિન, ઇમેજિન એટલે કલ્પના કરવી, GUESS એનો સિમિલર વર્ડ છે. આ રૂટીનને મેં સારી રીતે સ્વીકારી લીધું હતું અને મેં ક્યારેય કલ્પના કરી ન હતી. ઇટ વુડ બી ઓલ્ટર, ઓલ્ટરનો અર્થ થાય ચેન્જ અથવા બદલાવું, CHANGE. એ મારું જીવન, મારું રૂટીન બદલાશે એવી મેં કલ્પના કરી ન હતી. હાવેવર, જો કે, માય લાઈફ ચેન્જડ ધ ડે ઓન ધ ફાઇનલ ગેમ, જો કે તે ફૂટબોલની ફાઇનલ ગેમના દિવસે મારું જીવન બદલાઈ ગયું. ઇટ વોઝ ધ લાસ્ટ ગેમ ઓફ ધ ટુર્નામેન્ટ, ફૂટબોલની ટુર્નામેન્ટ ચાલતી હતી, ઘણી બધી મેચીસ હતી. એ મેચીસની આજે છેલ્લી ગેમ હતી. એન્ડ ધ વિનર વુડ અચીવ ચેમ્પિયનશિપ, જે ટીમ વિજેતા બને એને ચેમ્પિયનશિપ, વિજેતાનું બિરુદ મળવાનું હતું. અચીવ એટલે મેળવવું. માય ટીમ હેડ બીન અંડર વિગરસ ફિઝિકલ ટ્રેનિંગ, વિગરસ એટલે સખત, ટફ. મારી ટીમ એ સખત ટ્રેનિંગ હેઠળ હતી. ફોર ધ પાસ્ટ 4 years ઇન એન્ટિસિપેશન ઓફ ધ ડે, એન્ટિસિપેશન એટલે અગાઉથી ધારવું, અગાઉથી નક્કી કરવું. આ દિવસને અગાઉથી ધારીને છેલ્લા 4 વર્ષથી મારી ટીમ એ સખત પ્રેક્ટિસ કરતી હતી ફૂટબોલની. બટ ઇમોશનલી વી વેર રેડી એઝ વેલ, પણ ઇમોશનલી એટલે ભાવનાત્મક રીતે અમે પણ એ મેચ માટે કે ફાઇનલ ગેમમાં આવીશું જ એવું સરસ રમવા માટે વી વેર રેડી, અમે તૈયાર હતા. આઈ વોઝ રેડી, હું પણ મેન્ટલી, ઇમોશનલી તૈયાર હતી. આઈ એન્ટર ધ ગેમ,
હું રમતમાં પ્રવેશી વિથ ધ માઇન્ડસેટ એટલે માન્યતા, એવી દ્રઢ માન્યતા સાથે ફિલ્ડમાં પ્રવેશી દેટ ધ ટાઇટલ વોઝ ઇન અવર હેન્ડ્સ, કે આ મેચનું ટાઇટલ એટલે ચેમ્પિયનશિપ અમારા હાથમાં હશે, અમે જીતીશું. વી ડિઝર્વ ઇટ. ડિઝર્વનો અર્થ થાય ને લાયક હોવું, ને લાયક હોવું. વી ડિઝર્વ ઇટ, અમે તે ચેમ્પિયનશિપના બિરુદને જીતવાને લાયક હતા. બિકોઝ અવર ડિઝાયર ટુ વિન વોઝ ગ્રેટ, અમારી જીતવાની ડિઝાયર ઈચ્છાઓ એ ખૂબ જ મહાન, સખત અને ભારે હતી. ડુ યુ થિંક ધેટ ટીમ વિલ વિન? આગળ વાત કરતાં પહેલાં તમને પ્રશ્ન પૂછે છે કે એની આવો દ્રઢ નિર્ણય હતો, શું તમને લાગે છે કે એની ટીમ જીતશે? હવેનો સીન છે મેદાન પર. કેપ્ટન્સ કોલ ધ રેફરી, મેચનો રેફરી જે મેચ શરૂ કરાવે અને બૂમ પાડી. કેપ્ટન્સ એટલે બંને ટીમના કેપ્ટન્સ. આઈ અપ્રોચ આવી પહોંચવું. એટ ધ સેન્ટર ઓફ ધ ફિલ્ડ એટલે મેદાનના સેન્ટરમાં હું આવી પહોંચી. એન્ડ વિથ ધ કોન્ફિડન્સ આત્મવિશ્વાસ સાથે. લુક્ડ ઇન ધ આઈઝ ઓફ માય ઓપોનેન્ટ એટલે હરીફ. કોન્ફિડન્ટથી મારા ઓપોનન્ટ તરફ જોયું. વાઇલ ગિવિંગ હર અ પાવરફુલ હેન્ડશેક, તેની સાથે હેન્ડશેક કર્યો. પાવરફુલી ઉષ્માભરી રીતે હાથ મિલાવ્યો. વિશિંગ હર લક, અને તેને શુભેચ્છા પાઠવી, બેસ્ટ ઓફ લક કહી. એઝ આઈ ટુક માય પોઝિશન ઓન ધ ફિલ્ડ, હવે મેચ શરૂ થઈ છે. એઝ આઈ ટુક પોઝિશન ઓન ધ ફિલ્ડ, મેદાન પર મેં મારી પોઝિશન લીધી. ત્યારે આઈ ન્યૂ ઇટ વોઝ ટાઈમ ફોર ધ ફાઇનલ ગેમ ટુ બિગિન, ત્યારે મને ખબર હતી, હું એકદમ સજાગ હતી કે ફાઇનલ મેચ શરૂ થવાની છે. એટલે એની જિંદગીની ફાઇનલ મેચ, અને જે માટે એ લોકોએ 4 વર્ષથી સખત મહેનત કરી હતી, એ ફાઇનલ મેચ શરૂ થવાની હતી. આઈ ટુક અ ડીપ બ્રેથ, મેં ઊંડો શ્વાસ લીધો. એન્ડ રીઅશ્યોર માય સેલ્ફ, મારી જાતને ખાતરી કરાવી. દેટ આઈ વુડ ગીવ ધીસ ગેમ બેસ્ટ ઓફ માય એબિલિટીઝ. એબિલિટી એટલે ક્ષમતા. મેં ઊંડો શ્વાસ લીધો, મારી જાતને ખાતરી કરાવી કે હું આ ગેમને મારું શ્રેષ્ઠ પ્રદાન કરીશ, મારું શ્રેષ્ઠ આવડત આપીશ. એઝ ઇફ ઇટ વેર ધ લાસ્ટ ગેમ આઈ એવર પ્લેડ, મેં ક્યારેય ન રમી હોય તેવી આ રમત જાણે કે હોય, અને મારું શ્રેષ્ઠ પ્રદર્શન હું કરીશ એવું મેં વિચાર્યું. ગોલી મીન્સ ગોલકીપર. કોલ ધ મેન ડ્રેસ્ડ ઇન બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રેસ પહેરેલો હોય. રેફરીએ બૂમ પાડી, ગોલકીપર ક્યાં? ધ 2 goalies, રેફરીએ બૂમ પાડી goalies. ત્યારે 2 goalies સાઇમલ્ટેનિયસલી, ઉચ્ચારનું ધ્યાન રાખજો, સાઇમલ્ટેનિયસલી એક સાથે રેઇઝ ઊંચું કર્યું ધેર હેન્ડ્સ ઇન ધ એર. ગોલી ક્યાં છે? તો બંને ટીમના ગોલકીપરે તેમનો હાથ રેઇઝ એટલે ઊંચો કર્યો, સાઇમલ્ટેનિયસલી એક સાથે. ઇન્ડિકેટિંગ ધેટ દે વેર રેડી, ઇન્ડિકેટ એટલે દર્શાવવા, એવું દર્શાવવા માટે કે તેઓ પણ તૈયાર હતા. ધ ગેમ કુડ બિગિન, અને રમત શરૂ થઈ. ધીસ વોઝ ઇટ, ધાર્યું હતું તેમ શરૂ થઈ. ધ વિસલ સાઉન્ડેડ એન્ડ ધ બોલ વોઝ સૂન કિક્ડ ઇન માય ડિરેક્શન એટલે દિશા. વિસલથી ગેમ શરૂ થઈ. વિસલ સાઉન્ડેડ, વિસલ વાગી, અને બોલને મારી દિશામાં કિક કરવામાં આવ્યો. ફૂટબોલની વાત છે એટલે કિક, લાત મારીને મોકલવામાં આવ્યો. આઈ રિસીવ્ડ ધ બોલને મેં મારી પાસે લીધો, હાથમાં નહીં, મારી નજીક લીધો. એન્ડ કિક્ડ, અને લાત મારી. ઇટ 20 feet ટુવર્ડ ધ ગોલ, જસ્ટ ઇન ટાઈમ ફોર માય ટીમમેટ ટુ મીટ ઇટ એન્ડ પાઉન્ડ ઇટ રાઇટ ઇન ટુ ધ નેટ. તમને ખ્યાલ હશે કે બંને ટીમ આવું લંબચોરસ મેદાન હોય, આ સેન્ટ્રલ લાઇન હોય, અહીંયા ગોલ પોસ્ટ હોય, આ પાર્ટીએ અહીંયા ગોલ કરવાનો, આ પાર્ટીએ અહીંયા ગોલ કરવાનો. એવા અર્થમાં કહે છે કે મેચ શરૂ થઈ, મારા ડાયરેક્શનમાં ગોલ આવ્યો, મેં તેને 20 feet દૂર સુધી કિક મારીને જવા દીધો, જ્યાં મારું ટીમમેટ એટલે મારી એક ટીમની સાથીદાર હતી
જેણે તેને લીધો, તે બોલને નજીક લીધો, એન્ડ પાઉન્ડ એટલે હિટ કર્યો, સ્ટ્રાઇક કરી, લાત મારી, રાઇટ ઇન્ટુ ધ નેટ, અને નેટમાં જવા દીધો. ગોલ, એવરીવન શાઉટેડ, અને અમારી ટીમનો એક ગોલ થયો, બધા બૂમ પાડી ઉઠ્યા ગોલ. ધ ગેમ હેડ સ્ટાર્ટેડ આઉટ વેલ, ગેમ ખૂબ સારી રીતે શરૂ થઈ હતી, કારણ કે ગેમની શરૂઆતમાં જ અમારી ટીમનો એક ગોલ થયો હતો. બટ ધ પાવર ઓફ ધ ગેમ સૂન ગ્રીવ ઇન્ટેન્સ, પણ રમતનો પાવર, રમતની તાકાત ઇન્ટેન્સ એટલે તીવ્ર બની, એઝ જ્યારે ઓપોઝિંગ ટીમ, હરીફ ટીમ, કેમ રાઇટ બેક એટ અસ, હરીફ ટીમ અમારી સામે આવી, વિથ અ ગોલ, એમણે પણ એક ગોલ કર્યો, ટુ ટાઈ ધ ગેમ, અને ગેમ ટાઈ થઈ, એટ 1-1. આ તમે એના ગોલના કાઉન્ટ કરવાની સિમ્બોલ છે, 1-1, એવી રીતે કાઉન્ટ કરવામાં આવે. એટલે બંને પાર્ટીનો એક એક ગોલ થયો, ગેમ હવે ટાઈ પર ચાલે છે, ગેમ હજુ ચાલુ છે, ફર્સ્ટ એન્ડ ચાલુ છે. ધ ગેમ કન્ટિન્યુડ, રમત ચાલુ રહી, એટ એક્સ્ટ્રીમલી કમ્પિટિટિવ લેવલ, અતિશય સ્પર્ધાત્મક, કમ્પિટિટિવ એટલે સ્પર્ધાત્મક લેવલ પર ચાલુ રહી, થ્રુ આઉટ ધ ફર્સ્ટ હાફ એટલે પહેલા હાફ, એન્ડ ઇન ટુ ધ સેકન્ડ, અને બીજો સેકન્ડ થયો ત્યાં સુધી કમ્પિટિટિવ લેવલ પર ગેમ શરૂ રહી, બંને પાર્ટીના હજુ એક એક જ ગોલ છે. ધ સ્કોર વોઝ સ્ટીલ એટલે હજુ પણ ટાઈડ એટ 1-1, સ્કોર હજુ પણ ટાઈ હતો, બંને પાર્ટીનો એક એક ગોલ થયો હતો. અનટિલ આઈ રિસીવ ધ બોલ વિથ 1 મિનિટ એગો, હજુ સુધી એક એક જ ગોલ હતો, ટાઈ હતી, ત્યાં સુધી કે જ્યાં સુધી મને તે બોલ મેં રિસીવ કર્યો, 1 મિનિટ પહેલાંની વાત છે. આઈ નીડેડ ટુ પુટ ધ બોલ ઇન ધ નેટ, અને એ બોલને મારે નેટમાં મોકલવાનો હતો. એન્ડ આઈ ડીડ જસ્ટ ધેટ, અને મેં તેમ કર્યું, એટલે કે મેં એક ગોલ કર્યો. મેકિંગ ધ ફાઇનલ સ્કોર 2-1, અને સ્કોરને 2 એટલે આ જે રાઇટર છે એના પાર્ટીને 2 અને સામેવાળાને 1. બટ ઇટ ડીડન્ટ ગો એક્ઝેક્ટલી એઝ પ્લાન, બોલ મારી પાસે આવ્યો, મેં તેને ગોલ કર્યો, ધાર્યું હતું તે પ્રમાણે, અને સ્કોર 2-1 થયો, પણ તે ધાર્યા પ્રમાણે ન થયું, એક્સપેક્ટેડ, એઝ પર એક્સપેક્ટેશન ન થયું, એઝ પર પ્લાન ન થયું. તો તમને પૂછે છે વોટ ઇન્ડિકેશન એ સૂચન, દિશા નિર્દેશ, ડઝ ધ રાઇટર ગીવ ઇન ધ પ્રીવિયસ સેન્ટેન્સ, આગલા વાક્યમાં રાઇટર શું કહેવા માંગે છે? ગોલ તો થયો પણ મારા ધાર્યા પ્રમાણેનું ન થયું, તો કંઈક એક્સિડન્ટનો નિર્દેશ કરે છે, ઇન્ડિકેશન આપે છે. જોઈએ શું એક્સિડન્ટ છે. ઇન અટેમ્પ્ટ એટલે પ્રયાસ, ટુ બ્લોક માય શોટ, આપણી રાઇટરે કિક મારી અને ગોલ પોસ્ટ તરફ બોલ જવા દીધો, તો સામેની પાર્ટીના કોઈ હરીફે બ્લોક કરવું એટલે રોકવું, એના શોટને રોકવા માટેનો પ્રયાસ કર્યો. અને માય ઓપોનન્ટ ચેલેન્જ મી ઇન મિડ એર, સામેની પ્લેયર હવામાં ઉછળીને તે બોલને રોકવાનો પ્રયત્ન કરવા લાગી. બટ ઇન્સ્ટીડ ઓફ હેડિંગ ધ બોલ, ફૂટબોલની રમત છે એટલે આપને ખ્યાલ હશે કે કમરથી નીચેના ભાગથી તેને સેન્ડ કરી શકાય, અને હેડિંગ એટલે માથાથી એને સેન્ડ કરી શકાય, હાથ લગાડવાનો ન હોય. તો ઇન્સ્ટીડ ઓફ હેડિંગ ધ બોલ, બોલને માથું મારવાને બદલે હર બોડી સ્લેમ એટલે અથડાયું, ઇન્ટુ માઇન, તેનું બોલને અથડાવાના બદલે મારી સાથે અથડાયું, લિવિંગ મી અનકોન્શિયસ, અને હું બેભાન થઈ ગઈ, ઇન ધ મિડલ ઓફ ધ ફિલ્ડ, મેદાન પર જ બેભાન થઈ ગઈ. માય ટીમમેટ્સ, ટીમ સાથીદારો, મેટ એટલે સાથીદાર, મારા ટીમના સાથીદારો, શાઉટેડ ધ ક્રાઇઝ ઓફ વિક્ટરી, જીતની ચીસ પાડી, વિક્ટરી એટલે જીત, એન્ડ હોરર, જીતની અને ડરની ચીસ પાડી, એટ ધ સેમ ટાઈમ, એટલે ગોલ તો થઈ જ ગયો, સાથે સાથે આ ગોલ કરનાર વ્યક્તિ જેને સામેવાળા ઓપોનન્ટનું માથું વાગ્યું હતું, એટલે ડરથી અને આનંદની ચીસ પાડી ઉઠ્યા. વેન આઈ રીગેઇન, અહીંયા કોન્શિયસ થઈ હતી, અહીંયા રીગેઇન એટલે ફરીથી ભાનમાં આવી ત્યારે, રીગેઇન કોન્શિયસનેસ, ફરીથી ભાન પ્રાપ્ત કર્યું ત્યારે, આઈ ફાઉન્ડ માયસેલ્ફ ઇન અ હોસ્પિટલ બેડ,
મેં મારી જાતને હોસ્પિટલની બેડમાં જોઈ. સરાઉન્ડેડ એટલે વીંટળાયેલા, આજુબાજુ ઊભેલા. બાય ફેમિલી, ફ્રેન્ડ્સ એન્ડ ટીમમેટ્સ. મારું ફેમિલી હતું, મારા ફ્રેન્ડ્સ, મારા સાથીદારો હતા, એ બધા મારી આસપાસ હોસ્પિટલ બેડમાં ઊભેલા હતા. ઓલ્સો એટ માય સાઇડ વેર ડૉક્ટર્સ એન્ડ ધ ડિટર્મિનર્સ ઓફ માય ફ્યુચર. મારી સાઈડ પર ડૉક્ટર્સ પણ હતા અને ડિટર્મિનર્સ એટલે નક્કી કરનારાઓ, ઘડનારાઓ, મારા ફ્યુચરના ઘડવૈયાઓ પણ હતા. તારે હવે આમ કરવાનું છે, તારે હવે તેમ કરવાનું છે, તે સાથીદારો, મિત્રો અને ફેમિલી મેમ્બર્સ. ઇન અ મેટર ઓફ મોમેન્ટ્સ દે વુડ ટેલ મી ધ સિવિયરિટી ઓફ ધ ઇન્જરી. સિવિયરિટી એટલે ગંભીરતા, ઇન્જરી એટલે ઈજા થઈ છે તેની ગંભીરતા વિશે ક્ષણવારમાં તેમણે મને જણાવી દીધું. આઈ વોઝ ટોલ્ડ ધેટ. પેસિવ રચના છે. મને કહેવામાં આવ્યું કે I would have to undergo an extremely rarer surgery. Rarer એટલે ભાગ્યે જ થતું હોય તેવું. એક્સ્ટ્રીમલી અતિશય. સર્જરી ઓપરેશન. અંડરગો એટલે માંથી પસાર થવું. મને કહેવામાં આવ્યું કે મારે ભાગ્યે જ થતું હોય તેવી એક્સ્ટ્રીમલી રેરર સર્જરીમાંથી પસાર થવાનું હતું. એટલે ભાગ્યે જ થાય તેવું મુશ્કેલ ઓપરેશન મારે કરાવવાનું હતું. This type of surgery had only been performed a limited number of times. આવા પ્રકારનું ઓપરેશન એ લિમિટેડ એટલે મર્યાદિત સમય માટે થાય છે. ઇટ મીન્સ કે અઘરું વાક્ય ન સમજાય તો ધારો કે પથરીનું ઓપરેશન કરાવીએ અથવા તો કોઈ કરાવે છે એવું આપણને ખ્યાલ હોય છે અને 2 વર્ષ પછી ફરી પથરી થાય તો ફરીથી ઓપરેશન કરાવી શકાય. 2 વર્ષ પછી ફરી થાય તો ફરીથી કરાવી શકાય. એવું રિપીટેડલી કરાવી શકે. પણ અમુક ઓપરેશન એવા હોય જે ફેલ થાય તો એને રિપીટ ન કરી શકાય. એવા રેરર સર્જરી એને કરવાની હતી. વિથ અ મેર એટલે ઓનલી, ફક્ત 50% સક્સેસ રેટ. અને આ ઓપરેશનનો સક્સેસ રેટ 50% હતો. એટલે કે સફળ ન થાય તો ફરીથી પાછું ઓપરેશન તોડીને ફરીથી કરે એવું શક્ય ન હતું. અને ઓપરેશન સફળ થવાનો રેટ 50% હતો. એટલે આવું ઓપરેશન કરાવવું કે નહીં, સૌથી પહેલાં તો એ નિષ્ફળ જાય તો સાજા થવાને બદલે જીવ ગુમાવવો પડે. આફ્ટર સમ થિંકિંગ, થોડુંક વિચાર્યા પછી, આઈ ડિસાઇડેડ ટુ અંડરગો ધ સર્જરી. થોડુંક વિચાર્યા પછી આ ઓપરેશન કરાવડાવવાનું મેં નક્કી કર્યું. નોવિંગ ધેટ આઈધર વે મેની ચેલેન્જીસ વુડ અવેઇટ. ચેલેન્જીસ એટલે પડકાર અથવા મુશ્કેલીઓ. પડકાર કે સામેની બાજુએ ઘણા બધા પડકારો પણ છે. એટલે કે ઓપરેશન નિષ્ફળ થાય તો મૃત્યુ પણ થાય, અથવા તો ઓપરેશન સફળ ન થાય તો આવી અપંગતાની પોઝિશનમાં જિંદગીભર રહેવું પડે. એવા ચેલેન્જીસ હતા. એવું જાણવા છતાં હું ઓપરેશન કરાવવા તૈયાર થઈ. વુડ આઈ બી એબલ ટુ ફિનિશ માય સ્ટડીઝ. ચેલેન્જીસ શું હતા કે શું હું મારો અભ્યાસ પૂરો કરી શકીશ. વોટ ઇફેક્ટ વુડ ઇટ હેવ ઓન માય સોશિયલ લાઈફ. મારા સામાજિક જીવન પર, મારા ગ્રેડ્સ, મારો જે દરજ્જો છે એના પર એની શું અસર થશે. હું ફરીથી રમી શકીશ, ફરીથી હલનચલન કરી શકીશ, દોડી શકીશ વગેરે. ગ્રેડ્સ મારા સોશિયલ લાઈફ, મારું સામાજિક જીવન કેવું હશે, એની શું અસર થશે, આવું બધું વિચાર, આ બધી મુશ્કેલી હતી. ધીસ ક્વેશ્ચન સર્કલ એટલે ગોળ ગોળ ફરવું, માય હેડ. આ બધા પ્રશ્નો મારા મગજમાં ઘૂમતા હતા. આપણી ઝાલાવાડી ભાષામાં બોલીએ તો મારું મગજ ઘૂમરીએ ચડ્યું હતું. એન્ડ અનફોર્ચ્યુનેટલી, કમનસીબે, ઓનલી ટાઈમ વુડ પ્રોવાઈડ આન્સર. અને કમનસીબે સમય જ એનો જવાબ આપી શકે તેમ હતો. એટલે કે જો હોગા દેખા જાયગા, આવું વિચારીને તેણે ઓપરેશન કરાવવાનું શરૂ કર્યું. હાઉ વિલ ધ સોકર પ્લેયર. ફૂટબોલનો પ્લેયર ગોટ એડજસ્ટેડ ઇન્ટુ ન્યૂ ચેલેન્જ સિચ્યુએશન. ફૂટબોલનો પ્લેયર એટલે કેટલું એક્ટિવ વ્યક્તિ હોય, કેટલી દોડાદોડી કરતી હોય, એના બદલે બિલકુલ અપંગ થઈને પથારીવશ થઈ જાય એવી નવી સિચ્યુએશનમાં, બદલાયેલી સિચ્યુએશનમાં આ સોકરનો પ્લેયર કેવી રીતે એડજસ્ટ કરશે. આફ્ટર ધ સર્જરી, ઓપરેશન પછી, આઈ વોઝ નો લોંગર ધ ઇન્ડિપેન્ડન્ટ પર્સન. ઓપરેશન થઈ ગયું પણ ઓપરેશન પછી હું સ્વતંત્ર વ્યક્તિ ન રહી. એટલે પોતાની જાતે કેવી સ્વતંત્ર, એઝ બિફોર, પહેલાં જેવી સ્વતંત્ર વ્યક્તિ ન રહી. જાતે ચાલી ન શકે,
પોતાનું કામ ન કરી શકે તેવી પથારીવશ વ્યક્તિ થઈ ગઈ. આઈ હેડ ટુ ડિપેન્ડ ઓન એટલે ના પર આધાર રાખવો. અધર્સ ટુ આસિસ્ટ મી ઇન ઇવન ધ સિમ્પલેસ્ટ ટાસ્ક. સીધા સરળ કામો માટે પણ મારે બીજા પર ડિપેન્ડ થવું પડતું હતું, આધાર રાખવો પડતો હતો. ઊભા થઈને ચાલવા માટે, નાના મોટા કામ કરવા માટે બીજા પર આધાર રાખવો પડતો હતો. ઇટ વોઝ ગોઈંગ ટુ બી અ લોંગ ટફ રોડ ટુ રિકવરી. રિકવરી એટલે સાજા થવું, ટફ એટલે મુશ્કેલ. સાજા થવાનો આ રસ્તો ખૂબ જ મુશ્કેલ હતો, આ સમય ખૂબ જ મુશ્કેલ હતો. એન્ડ આઈ ન્યૂ આઈ કુડન્ટ ગેટ થ્રુ ઇટ વિધાઉટ અ પોઝિટિવ એટીટ્યૂડ. અને હું જાણતી હતી કે જો પોઝિટિવ એટીટ્યૂડ, હકારાત્મક વિચાર નહીં આવે, નહીં રાખવું, હકારાત્મક માનસિકતા નહીં રાખવું, તો આઈ કુડન્ટ ગેટ થ્રુ, હું તેમાંથી પસાર થઈ શકીશ નહીં, સાજી થઈ શકીશ નહીં. ગ્રેજ્યુઅલી એટલે ધીમે ધીમે, એનો ફ્રેઝ થાય વિથ ધ પેસેજ ઓફ ટાઈમ. વિથ ધ પેસેજ ઓફ ટાઈમ ફ્રેઝ છે, એનો સમાનાર્થી ગુજરાતી થાય સમયાંતરે. સમયની સાથે સાથે, સમય જેમ જેમ વીતતો ગયો તેમ. વિથ ધ પેસેજ ઓફ ટાઈમ એટલે સમયાંતરે, સિમિલર છે. ગ્રેજ્યુઅલી એટલે ધીરે ધીરે. આઈ કુડ એડજસ્ટ ટુ ધ ચેન્જીસ ઇન માય લાઈફ. ધીરે ધીરે મારા જીવનના આ ચેન્જીસ, પરિવર્તનો સાથે હું એડજસ્ટ થતી ગઈ, સમાયોજન સાધતી ગઈ. આઈ બિગેન ટુ રિયલાઇઝ સમજાવવું, ભાન થવું. મને સમજાવવા લાગ્યું દેટ આઈ ડિડન્ટ હેવ ટુ ગીવ અપ. ટુ ગીવ અપનો અર્થ થાય ટુ લીવ એટલે છોડી દેવું. માય ઓલ્ડ લાઈફ કમ્પ્લીટલી, મારે મારું જીવન, મારું જૂનું જીવન, મારું વીતી ગયેલું જીવન એ કમ્પ્લીટલી, સંપૂર્ણપણે ગીવ અપ કરવાનું નથી એવું મને ભાન થયું. મારું વીતી ગયેલું જૂનું જીવન મારે છોડી દેવાનું નથી એવો મને ખ્યાલ આવ્યો. એન્ડ આઈ ફોકસ, અને મેં ધ્યાન કેન્દ્રિત કર્યું. ફોકસ એટલે ધ્યાન કેન્દ્રિત કર્યું. માય એનર્જી ઓન અ ફેવરિટ પાસ્ટ ટાઈમ રાઇટિંગ, એટલે ભૂતકાળમાં તેને રાઇટિંગનો, લેખનનો શોખ હતો. તે ડાયરી, વાર્તાઓ વગેરે લખતી હતી. તો એનો ફેવરિટ પાસ્ટ ટાઈમ હતો, ટાઈમ પસાર કરવાની વસ્તુ હતી. એના પર એણે એની બધી એનર્જી ફોકસ કરી. હવે તે ઉઠી શકતી નથી, પણ તેનું મગજ એકદમ પરફેક્ટ ચાલે છે, એટલે એને ફોકસ કર્યું એની એનર્જીનું એના રાઇટિંગ સ્કિલ પર. આઈ વોઝ એબલ ટુ પ્રોડ્યુસ વર્ક ઓફ આર્ટ ઇન ધ સાયલેન્સ એન્ડ સોલેસ ઓફ માય માઇન્ડ એન્ડ સ્પિરિટ. મારા માઇન્ડ એટલે મન, સ્પિરિટ એટલે આત્માની સાયલેન્સ એન્ડ સોલેસ, શાંતિમાં હું પ્રોડ્યુસ કરી શકતી હતી. શું પ્રોડ્યુસ કરતી હતી? વર્ક ઓફ આર્ટ, લેખન કાર્ય, કલાનું કાર્ય એ પ્રોડ્યુસ કરી શકતી હતી. ક્યારે? મનની શાંતિથી. હું શાંત હોઉં ત્યારે સરસ મજાના લેખો લખી શકતી હતી. ઓલ્ધો આઈ વોઝ નોટ ઇન ફિઝિકલ કંટ્રોલ ઓફ હાફ ઓફ માય બોડી, મારું અડધું શરીર મારા શારીરિક કંટ્રોલમાં ન હતું. આઈ સ્ટીલ હેડ કંટ્રોલ ઓન માય માઇન્ડ, તેમ છતાં મારું માઇન્ડ મારા કંટ્રોલમાં હતું. એટલે ફિઝિકલી એ ડિસેબલ હતી, પણ મેન્ટલી એ કમ્પ્લીટ હતી. એટલે એણે એની એનર્જીને, એના માઇન્ડનો ઉપયોગ કરીને લેખન કાર્ય તરફ વાળી. લુકિંગ બેક ઓન ધ સિચ્યુએશન એઝ અ હોલ, અહીંયા કોમા કરીએ. વીતી ગયેલી સિચ્યુએશન, પરિસ્થિતિને તરફ હું લુકિંગ બેક, પાછું વળીને જોઉં છું, એને વિચારું છું, એને યાદ કરું છું, ત્યારે આઈ એમ ગ્લેડ, ત્યારે હું ખુશ થાઉં છું. એટલે છેલ્લી મેચ, છેલ્લો એક્સિડન્ટ જેના લીધે તે ડિસેબલ થઈ ગઈ છે, એ સિચ્યુએશનને, એ પરિસ્થિતિને, એ એક્સિડન્ટને જ્યારે હું યાદ કરું છું, ત્યારે આઈ એમ ગ્લેડ, હું ખુશ થાઉં છું. ધેટ ધ ફાઇનલ ગેમ વોઝ ઇનફેક્ટ માય ફાઇનલ ગેમ. પેલી ફાઇનલ ગેમ, જે ખરેખર ટુર્નામેન્ટની ફાઇનલ ગેમ હતી, તે ખરેખર મારી ફાઇનલ ગેમ હતી, મારી જિંદગીની ફાઇનલ ગેમ હતી. આઈ હેવ નો રિગ્રેટ્સ. રિગ્રેટ્સ એટલે પસ્તાવો, દુઃખ. મને કોઈ પસ્તાવો નથી.
I said I would give it બેસ્ટ ઓફ માય એબિલિટીઝ. મેં કહ્યું હતું કે હું મારી એબિલિટીનું બેસ્ટ શ્રેષ્ઠ પ્રદર્શન કરીશ. એન્ડ આઈ ડીડ ધેટ. મેં એમ કહ્યું હતું કે આ ફાઇનલ ગેમ છે, હું મારું શ્રેષ્ઠ પ્રદર્શન કરીશ અને મેં તેમ કર્યું હતું. એન્ડ અલ્ટિમેટલી અને અંતે આઈ કેમ આઉટ અ વિનર, અને હું એક વિજેતા બની. પેલી મેચમાં પણ વિજેતા બની કારણ કે તે દિવસે તેની ટીમ એ ફાઇનલ મેચ અને ચેમ્પિયનશિપ જીતી ગઈ હતી. અને બીજી વિજેતા બની એની જિંદગીમાં પણ, કારણ કે એના અંદર રહેલું એક બીજી આવડત હતી, બીજી સ્કિલ હતી, તે બહાર આવી. ઓલ્ધો માય એક્સિડન્ટ રોબ એટલે લૂંટી લેવું, મી ઓફ માય ફિઝિકલ એબિલિટીઝ. જોકે જો કે તે અકસ્માતે મારી શારીરિક ક્ષમતાઓને લૂંટી લીધી, છીનવી લીધી. બટ ઇટ લેફ્ટ, જ્યારે ઓલ્ધોનો ઉપયોગ કરો ત્યારે બટનો યુઝ કરવો નહીં. જો કે તે અકસ્માતે મારી ફિઝિકલ એબિલિટીને લૂંટી લીધી, ઝૂંટવી લીધી. ઇટ લેફ્ટ મી વિથ પાવર ઓફ માઇન્ડ. અને તે અકસ્માતે પાવર ઓફ માઇન્ડ, મારા મનની શક્તિઓને વધારી દીધી. એન્ડ ફોર્સ મી ટુ ડિસ્કવર માય ઇનર સેલ્ફ, અને મારી આંતરિક જાતને, આંતરિક શક્તિઓને ડિસ્કવર કરવાની, શોધ કરવાનો ફોર્સ કર્યો. એટલે કે એ અકસ્માતે મને એવું પ્રેરણા બળ આપ્યું કે મારી અંદર રહેલી બીજી વસ્તુને, બીજી આવડતને હું ડિસ્કવર કરું, શોધી કાઢું. દેટ ફાઇનલ ગેમ વોઝ મોર રિવોર્ડિંગ એટલે બદલો આપનારી હતી. તે ફાઇનલ ગેમ, ભલે અકસ્માત થયું, હું ડિસેબલ થઈ, પણ મારા માટે તે રિવોર્ડિંગ, બદલો આપનારી હતી. નોટ ઓનલી ડીડ વી વિન, તે દિવસે ફક્ત અમે જીત્યા જ નહીં, એટલે જીત્યા તો હતા, બટ આઈ વોઝ એબલ ટુ ડિસ્કવર અ ન્યૂ લેવલ વિધિન. તે દિવસે ફક્ત અમે જીત્યા જ નહીં, પણ હું મારા અંદર રહેલું એક નવું લેવલ પણ શોધી શકી. મારા અંદર રહેલી એક નવી આવડત, લેખિકા તરીકેની આવડતને હું શોધી શકી. આઈ ગેસ, હું ધારું છું, મને લાગે છે કે આઈ ગેઇન એટલે મેળવવું, 2 વિક્ટરીઝ ધેટ ડે. મને લાગે છે કે તે દિવસે મેં 2 વિક્ટરી, 2 જીત મેળવી છે. ધેટ્સ ઇટ ફ્રેન્ડ્સ. સ્ટોરીનો અહીંયા અંત કરીએ. વાર્તાનો સાર કંઈક એવો છે કે કોઈ એક સ્થિતિમાં જો તમે હારી જાઓ તો હિંમત હારવી નહીં, કારણ કે બીજી કોઈકને કોઈક આવડત આપણે અંદર છુપાવેલી હોય છે. થોડીક એક્સરસાઇઝ છે, ફટાફટ જોઈ લઈએ, પછી આગળ વધીએ. Say whether the underlined words are used in the appropriate manner or not. Just mark yes or no. Shalini gave sweets to Chintu. શાલિનીએ ચિંટુને સ્વીટ્સ આપી. હર બિહેવિયર વોર વેરી ટફ. તેનું બિહેવિયર ટફ હતું. સાચું કે ખોટું? સ્વીટ્સ આપી તો બિહેવિયર ટફ હતું? નો, ટફ ન હતું. ધ ઓનર ઓફ હાઉસ પાઉન્ડેડ મેહુલ્સ લગેજ ઓન નોટ ગેટિંગ ધ હાઉસ રેન્ટ ઇન ટાઈમ. મકાન માલિકે મેહુલનો સામાન ભાડું ન મળવાને લીધે પાઉન્ડ કર્યો, બહાર ફેંકી દીધો. ભાડું ન આપવાને કારણે મકાન માલિકે મેહુલના સામાનને બહાર ફેંક્યો. આ પાઉન્ડ એનો યુઝ બરાબર થયેલો છે. યસ, પાઉન્ડ એટલે ફેંકી દેવું, પછાડવું. ધ બોલ સ્લેમ્ડ ધ બેટ્સમેન ઇન સચ અ વે દેટ હી બીકમ અનકોન્શિયસ. સ્લેમ એટલે અથડાવવું. એવી રીતે બોલ અથડાયો કે બેટ્સમેન અનકોન્શિયસ થઈ ગયો. સાચું છે? હા. એટલે આ શબ્દ અંડરલાઇન પાર્ટ બરાબર યુઝ થયેલો છે. યસ. વિશાલ હેડ એન ઇન્ટેન્સ ડિઝાયર ટુ સી વૈશાલી. વિશાલને વૈશાલીને મળવાની તીવ્ર ઈચ્છાઓ છે. દે ડિપાર્ટેડ જસ્ટ બિફોર 10 મિનિટ્સ. 10 મિનિટ પહેલાં તે છૂટા પડ્યા છે. એટલે મળવાની ઈચ્છાઓ ઇન્ટેન્સ, તીવ્ર છે, તો ઇન્ટેન્સ શબ્દ રાઈટ છે. ઓન ધ બર્થડે મોનાલી ગોટ સોલેસ ફ્રોમ પાર્થ. બર્થડે પર મોનાલીને પાર્થ તરફથી સોલેસ મળ્યું, એટલે શાંતિ મળી, સપોર્ટ મળ્યો. એ સાચું છે. આગળ જોઈએ, બીજી એક્સરસાઇઝ છે. કૌંસમાં આપેલા શબ્દોને ખાલી જગ્યામાં
પ્રોપરલી ફિટ કરવાના છે. અહીંયા શબ્દો છે, પહેલાં એના અર્થ જોઈ લઈએ. અનકોન્શિયસ એટલે બેભાન, ડિટરમિનર્સ એટલે ભવિષ્ય નક્કી કરનાર, સોલેસ એટલે સપોર્ટ અથવા શાંતિ, સ્લેમ એટલે અથાડવું, વિગરસ એટલે સખત. વોટ ડઝ અ વાઇફ ડુ વિથ ડોર વેન સી ગેટ્સ એંગ્રી ઓન હર હસબન્ડ? વાઇફ હસબન્ડ સાથે ગુસ્સે થાય ત્યારે શું કરે છે? તો સ્લેમ કરે છે, દરવાજો પછાડે છે. નંબર 1 એને આપીએ, સ્લેમ. વોટ ડુ યુ સે વેન સમથિંગ ઇઝ ડિફિકલ્ટ ટુ બી ડન બાય યુ? તમારા દ્વારા કોઈ ડિફિકલ્ટ કામ કરવાનું હોય અને તમે શું કહો છો? તો વિગરસ એટલે સખત કહો છો. નંબર 3 વોટ ડુ યુ એક્સપેક્ટ ફ્રોમ યોર ફ્રેન્ડ વેન યુ આર પાસિંગ થ્રુ બેડ ડેઝ? ખરાબ દિવસોમાંથી પસાર થતા હોય ત્યારે ફ્રેન્ડ્સ પાસેથી તમે શેની અપેક્ષા રાખો? સોલેસની, સપોર્ટની, SOLACE, સોલેસની. વોટ ડુ યુ કોલ અ પર્સન હુ ટેક્સ ડિસિઝન ઓફ યોર ફ્યુચર? તમારા ફ્યુચરનું ડિસિઝન લેનારને તમે શું કહેશો? તો ડિટરમિનર, MINER. તમારી બુકમાં વ્યવસ્થિત પેન્સિલથી લખી દેશો. વાય ઇઝ જયશ્રી લાઇંગ ઓન ગ્રાઉન્ડ? જયશ્રી ગ્રાઉન્ડ પર કેમ પડેલી છે? તો બેભાન થઈ ગઈ છે, અનકોન્શિયસ. એક્સરસાઇઝ બી છે, રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ થિંક અબાઉટ વોટ ડુ યુ ધીઝ એક્સપ્રેશન મીન? આ શું કહેવા માંગે છે એ તમારે લખવાનું છે. આઈ વુડ ગીવ ધીસ ગેમ ધ બેસ્ટ ઓફ માય એબિલિટી. આ લાઈન શું કહેવા માંગે છે? કે હું આ રમતને મારી બેસ્ટ એબિલિટી આપીશ. તો આઈ એમ એબલ ટુ પ્લે ધીસ ગેમ, આ ગેમ રમી શકીશ. કે આઈ વિલ પ્લે ધીસ ગેમ વિથ માય ફૂલ પોટેન્શિયલ, તો ફૂલ પોટેન્શિયલથી રમીશ, એ આવે. એટ માય સાઇડ આઈ સો ડૉક્ટર્સ ધ ડિટરમિનર્સ ઓફ માય ફ્યુચર. મારી બાજુમાં ઊભેલા મેં ડૉક્ટર્સ જોયા કે જે મારા ભવિષ્યના ડિટરમિનર્સ હતા. એ શું કહેવા માગે છે? તો સી સો ડૉક્ટર્સ હુ વિલ ડિસાઇડ વોટ ટુ ડુ વિથ ધ ઇન્જર્ડ પ્લેયર. ઇન્જર્ડ પ્લેયરનું શું કરવું તે વિચારનારા ડૉક્ટર હતા. આઈ ગેઇન 2 વિક્ટરીઝ ધેટ ડે. તે દિવસે મને 2 જીત મળી. તો સી વોન ધ મેચ એન્ડ ધ ગેમ ઓફ લાઈફ ટુ. દેટ્સ ઇટ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર ઓફ યોર સેલ્ફ. ગુડ બાય. જય હિન્દ, જય ભારત.